નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર રમતા 5 જોગરીઓને ₹30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ગોધારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે। જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપર રમતા 5 જોગરીઓને ઝડપી પાડ્યા હતા। આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદેસર 9 કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ મામલામાં પોલીસે અલ્તાફ ગોધારી રહે ચીકુવાડી અંકલેશ્વર, આદમ ગોધારી રહે ચીકુવાડી અંકલેશ્વર, સાજિદભાઈ હુસેન ગોધારી રહે ચીકુવાડી અંકલેશ્વર, રમેશભાઈ મગનભાઈ જસાણી રહે સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆઈડીસી અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહે જલદર્શન અંકલેશ્વર આ લોકોની અટકાયત કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝરીઝ કાર સહિત ₹30.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।